સાણંદની આરબી પટેલ કોલેજના રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા હતા। ફ્લેટની ગટરો ઉભરાતા જ વિદ્યાર્થીઓ ગંદા પાણીમાં પસાર થવા મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓને કોલેજમાં આવજાવ માટે પડી રહી છે ભારે તકલીફ। ગંદા પાણીથી વિદ્યાર્થીઓને પગમાં ચામડીજન્ય રોગનો ભય સતાવી રહ્યો છે। વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા કોલેજ સંચાલકને કરવામાં આવી હતી ફરિયાદ। કોલેજ સંચાલક દ્વારા મામલતદાર, નગરપાલિકા તથા ઓચિડ ફ્લેટ સંચાલકને ગંદા પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માટે લેખિતમાં રજૂઆત કરાઈ છે। કોલેજના વિદ્યાર્થીઓ રોષભેર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે। જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરી રેલી કાઢશે। જેકેસી ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક, સાણંદ। મારું નામ રંભટ ભવ્યતા છે। હું અહીંયા ગાડી સાણંદથી આવું છું અને આરબી પટેલમાં હું ભણવા માટે આવું છું। અહીંયા ગાડી રસ્તાની જે સમસ્યા છે એના કારણે અમને ઘણી તકલીફ થાય છે, જેથી અમારે આવવા જવામાં અને ઘણી બધી બાબતોમાં પ્રોબ્લેમ થાય છે। અહીંયા ગટરો વગેરેની સમસ્યાઓ અહીંયા છે। મારું નામ ઠાકોર સાહેબ રણજીતભાઈ છે। હું આરબી પટેલનો ક્લાસ BA ભણું છું અને હું કોલેજ 3 વર્ષથી આવું છું। શું સમસ્યા છે? સમસ્યા છે કે અમારે અહીંયા આવા તકલીફ પડે છે અને ગારો કિચડ નડે છે। જો આનું નિરાકરણ નહીં આવે તો અમે મામલતદાર કચેરી અથવા નગરપાલિકામાં જઈને અમે ફરિયાદ કરીશું અથવા રેલી કાઢીશું। મારું નામ મોમીન નજીર હુસૈન કમરુદ્દીનભાઈ છે। હું કોલટ ગામથી આવું છું। સાણંદ નગરપાલિકાને રિક્વેસ્ટ છે કે અમારો રસ્તો સારો કરો। રસ્તો સારો નથી, એના કારણે પબ્લિક કપાઈ જાય છે અને પ્લસ પડી જાય છે અને આવા જવામાં તકલીફ પડે છે। એના કારણે પાણી ભરાવાના કારણે મચ્છરની બહુ તકલીફ પડે છે અને એના હિસાબે બીમાર પડી જાય છે। મારું નામ રાજપૂત દેવરાજસિંહ છે। હું આરબી પટેલમાં અભ્યાસ કરું છું। અમારે કોલેજમાં રોડની સમસ્યા છે અને વાહન વ્યવહાર થતો નથી અને લોકો અહીંયા કિચડના કારણે લપસી પડે છે અને આ તકલીફ છે અમારી। તો સાણંદ નગરપાલિકાના જુઓ તમે। મારું નામ સૌરભ કારેલિયા। હું આરબી પટેલ કોલેજમાં ક્લાર્કની જોબ કરું છું। ઘણા સમયથી વિદ્યાર્થીઓની ફરિયાદને લઈને અમે નગરપાલિકામાં મામલતદારમાં ગયા છે, પણ અમારું કોઈ સાંભળવામાં આવતું નથી। આ રસ્તામાં ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે, ફ્લેટવાળાના ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે, વરસાદના પાણી ભરાઈ જાય છે, રસ્તો સારો રહેતો નથી, વિદ્યાર્થીઓ પડી જાય છે, ઘણી બધી તકલીફો થઈ રહી છે। અત્યાર સુધી અમે ઘણા બધી અરજીઓ અને શું કહેવાય માહિતી આપેલ છે સાણંદ નગરપાલિકા, મામલતદાર કચેરીઓમાં, પણ કોઈ દ્વારા પણ કંઈ પણ પગલાં ભરવામાં આવતા નથી। એટલે અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ રસ્તો સારો થાય અને અમારા વિદ્યાર્થીઓને શાંતિથી આવી જઈ શકે અને એમનું ભણતર સારું થાય, એના માટેના પ્રયાસ કરવા તમને નમ્ર વિનંતી છે।